આઈટીસી હોટેલ્સની આગળ વાત કરીએ તો આ કંપનીના માત્ર એક જ વર્ષના પરિણામ આપણી સામે છે. માર્ચ 25ના વેચાણો 3560 કરોડની આસપાસના હતા અને કંપનીએ ₹3નું EPS દર્શાવ્યું છે. કંપનીએ જે લિસ્ટિંગ થયું છે ત્યારથી એમાં અરાઉન્ડ 15 થી 20% ગ્રોથ આવી રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ ગ્રોથ રહેશે. હવે તેના શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરું તો 39% શેર આઈટીસી પાસે છે, 25% જે FII પાસે છે, DII પાસે 21% શેર છે અને બાકીનો 12% જેવો સામાન્ય રોકાણકારો પાસે છે અને ટોટલ શેર હોલ્ડિંગ સંખ્યા 25 લાખ જેવી છે. મને પર્સનલી લાગે છે કે આવનારા વર્ષોમાં હોટેલ સ્ટોક્સમાં એટ્રેક્શન વધશે, કારણ કે પ્રોપર્ટીના પ્રાઇસ વધી રહ્યા છે અને નવી હોટેલની બ્રાન્ડ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. એનું મેન્ટેન કરવું, એને આગળ વધારવી અને આ વેલકમ ગ્રુપ ઓલ ઓવર વર્લ્ડમાં જાણીતું છે. તેના પર્યટકો ખૂબ જ પ્રેસ્ટીજવાળા રહ્યા છે. તો મને લાગે છે કે આવનારા વર્ષોમાં આ સ્ટોક્સમાં સારું રોકાણની તક આવશે. થેન્ક યુ.